વડોદરાના માંજલપુરની પેટા ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે શ્રી છત્રપતિ શિવાજી કોઓપરેટિવ મંડળીની પ્રોત્સાહક યોજના. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની આગામી 30મી તારીખે યોજાનારી પેટા ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવાના ઉદ્દેશ્યથી એક સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર નાગરિકો અચૂક મતદાન કરે તે માટે શ્રી છત્રપતિ શિવાજી કોઓપરેટિવ મંડળી લિમિટેડ દ્વારા મતદારોને આર્થિક પ્રોત્સાહન આપતી એક વિશેષ યોજનાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મતદાન કરો અને યોજનાનો લાભ લો સૂત્ર હેઠળ મંડળીએ જાહેરાત કરી છે કે માંજલપુર વિસ્તારના જે નાગરિકો લોકશાહીના આ પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તેમને સંસ્થા તરફથી ફિક્સ્ડ ડિપોઝિટ પર 0.5% વિશેષ લાભ અને લોનના વ્યાજદરમાં 1% મોટી રાહત આપવામાં આવશે. નોંધનીય છે કે સામાન્ય ચૂંટણીઓની સરખામણીમાં પેટા ચૂંટણીમાં મતદાનનું પ્રમાણ ઘણીવાર નિરાશાજનક રહેતું હોય છે, જેને ધ્યાનમાં રાખી મતદારોમાં ઉત્સાહ જગાવવા સંસ્થાએ આ પ્રશંસનીય પગલું ભર્યું છે. આ પ્રોત્સાહક યોજનાનો લાભ જાગૃત મતદારો મતદાન કર્યાના દિવસથી લઈ આગામી 7 દિવસ સુધી મેળવી શકશે. સંસ્થાના નિર્ણયનો મૂળ આશય એ છે કે નાગરિક લોકશાહીમાં પોતાના બંધારણીય હકનું મૂલ્ય સમજે, વધુમાં વધુ સંખ્યામાં મતદાન મથકો પર પહોંચી ફરજ અદા કરે. સરકારી ક્ષેત્રની આ અનોખી પહેલ સ્થાનિક લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે, જે આગામી પેટા ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવામાં સકારાત્મક ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. માંજલપુર વિધાનસભામાં ખાલી પડેલી યોગેશભાઈ પટેલની જગ્યાએ પેટા ચૂંટણીનું જે હાલમાં મતદાન માટે 30 તારીખ જાહેર કરવામાં આવેલ છે, તેવામાં લોકો મતદાન જાગૃતિ માટે વધુમાં વધુ મતદાન કેન્દ્રો સુધી જાય, વધુમાં વધુ માંજલપુર વિધાનસભાના મતદાતાઓ મતદાન કરે. કારણ કે સામાન્ય મતદાન હોય ત્યારે દરેક જણ જાગૃત હોય છે, દરેક જણને એનું ખબર હોય છે કે આજે મતદાન છે, લોકો તે દિવસે જ જતા હોય છે. પણ આ પેટા ચૂંટણી છે એટલે લોકો વધુમાં વધુ મતદાન કેન્દ્રો સુધી જાય અને દર વર્ષની જેમ છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડે આ વર્ષે પણ પેટા ચૂંટણીને આવરી લઈ અને મતદાનને જાગૃતતાના ભાગરૂપે સભાસદ વધુમાં વધુ શિવાજી સહકારી મંડળીના મતદાન કરે તે સદહેતુથી એક યોજના અમલીકરણ કરેલ છે કે મતદાન કરો અને યોજનાનો લાભ લો. તો એફડી પર 0.5% અને લોનમાં 1%ની રાહત જાહેર કરીએ છીએ. અને આ યોજના મતદાન થયેલથી 7 દિવસમાં માંજલપુર વિધાનસભામાં રહેતા મતદાતાઓએ લઈ શકશે. અને આ યોજના વિશેષ કરીને ઉદ્દેશ એટલો જ છે કે જે સંવિધાને આપેલા અધિકાર અને જે લોકશાહીનો આ પર્વ છે કે જેનો મત એ દરેક સામાન્ય વ્યક્તિનો અધિકાર છે, તો વધુમાં વધુ મતદાન થાય અને મતદાન કેન્દ્ર સુધી જાય તે સદહેતુથી આજે અમે લોકો આજની બોર્ડ મિટિંગમાં ચર્ચા વિચારણા કરીને અને સર્વાનુમતે આ પેટા ચૂંટણીમાં પણ અમે લોકોએ મતદાન જાગૃતિ અભિયાનને વધાવી લીધેલું છે.